રાજકોટમાં કોંગ્રેસ દ્વારા હું નથુરામ નાટકનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ઉગ્ર વિરોધ બાદ કોંગ્રેસી કાર્યકરોને ડિટેન કરાયા। હેમુ ગઢવી હોલ ખાતે નાટકનો વિરોધ કરવા માટે કોંગ્રેસ પહોંચ્યું હતું। ઉગ્ર વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। કોંગ્રેસે આયોજકોને જાણ કરી નાટક રદ કરવાની માંગ કરી હતી। નાટક રદ ન કરતા કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। વિરોધ પહેલા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વિરોધ કરાયો। ઉગ્ર વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। વિરોધમાં કોંગ્રેસ કાર્યકરો ભાન ભૂલ્યા હતા। પોલીસ જવાનો સાથે હાથાપાઈના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આખરે પોલીસે કોંગ્રેસી કાર્યકરોને ડિટેન કર્યા છે। કોંગ્રેસ કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી ડિટેન કરાયા। હું ગોડસે જે નાટક છે તેનો વિરોધ કરવા કોંગ્રેસ પહોંચ્યું છે ને તોડફોડ છે તે પણ થઈ છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતના બેનરો છે તેને તોડવામાં આવ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે બેનરો છે તે તોડફોડ કરવામાં આવ્યા છે। હાલ વિરોધ છે તે યથાવત છે। આ દ્રશ્યો હું દેખાડવાના પ્રયાસ કરીશ કે જે રીતના બેનરોની તોડફોડ છે તે અત્યારે હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવી છે અને સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અત્યારે અહીં એકત્ર થયા છે। જે પોલીસ સાથે પણ બબાલ થઈ રહી છે। મહિલા કાર્યકર્તાઓ છે તે ચરખો લેવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આયોજકો છે તેને પણ ઘેરી લેવામાં આવ્યા છે। બેન, શું કહેશો? જે રીતના અત્યારે અહીં આવ્યા છો ને અનેક તોડફોડ પણ થઈ છે। આજે આપણી ધરતી છે એ ગાંધીજીની, મહાત્મા ગાંધીજીની ધરતી કહેવાય છે। આજે રાજકોટમાં ગાંધીજીએ ઘણો સમય પસાર કર્યો છે, ત્યારે ખોટી રીતે આજે મહાત્મા ગાંધીજીનું જે અપમાન થતું હોય ને કોંગ્રેસ પક્ષ કોઈ દિવસ સહન નહીં કરે, કારણ કે આ મહાત્મા ગાંધીજીની ગરિમા છીનવવાની વાત ચાલે છે, એ અમે કોઈ બી સંજોગે સહન નહીં કરીએ। મહાત્મા ગાંધીજીની ગરિમા જે તેમને છીનવવાના પ્રયાસના આક્ષેપો કરવામાં આવે છે। અત્યારે જે સ્થળ ઉપર નાટક થવાનું હતું તે સ્થળ ઉપર અત્યારે તેઓ અત્યારે વિરોધ ઉપર બેઠા છે। શું કહેશો રાજદીપસિંહ, જે વિરોધ કરવા આવ્યા છો? ભારતીય જનતા પાર્ટી અમને ક્યાંક ને ક્યાંક પાછલા બાઈને સપોર્ટ કર્યો હોય। જે દેશનો આતંકવાદી છે ગોડસે, એને ક્યાંક મોટો ચિતરવાનું કામ આ લોકો કરી રહ્યા છે। એમાં આજે અમે વિરોધ કર્યો છે। ગાંધીજી છે એ આપણા મહાત્મા ગાંધીજી રાષ્ટ્રપિતા છે। આખી દુનિયામાં પણ એમનું નામ રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે। અને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી બીજા દેશોના વડાપ્રધાન આવે ત્યારે માન્ય વડાપ્રધાન ગાંધીજીની મૂર્તિએ એમને હારતોરા કરવા લઈ જાય છે। તો આવા લોકોને રોકી નથી શકતા કે જે ગાંધીજીને અને આતંકી કહી શકાય ગોડસે, એને મોટો કરવાનું કામ કરી રહ્યા છે। આજે કોંગ્રેસ દ્વારા અમે એમનો વિરોધ કરી છે અને આ વસ્તુને અમે વખોડીએ છીએ। નાટક શરૂ થશે તો શું થશે? નાટક એમની તાકાત નથી શરૂ થશે। આપના માધ્યમથી કહું છું કે રસ્તામાં રોકીને પણ અમે એમનો વિરોધ કરશું। જે ગાંધીજીના હત્યારાનું નાટક જે એને મોટો બનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે તેનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે છે। અમે ગોડસે જે આતંકવાદી હતો તેને મોટો થવા દઈશું નહીં। અમે ગાંધીજીની વિચારધારામાં માનનારા લોકો છે। ગાંધીજીએ આ દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું છે, ત્યારે એ ગાંધીજીને નીચા બતાવવા માટે, એના હત્યારાને મોટો બતાવવા માટે આરએસએસ દ્વારા જે નાટકો કરવામાં આવે છે તેનો કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરીએ છીએ। રીતના વિરોધ કરવામાં આવ્યા છે। જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે, બેનરો છે તે પણ ફાડવામાં આવ્યા છે। હાલ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે એકત્ર થયા છે। બેનરો હટાવવાની કામગીરી પણ અત્યારે થઈ રહી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે। કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે, જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે બેનરો છે તે અહીં પાડી અને તોડફોડ છે તે કરવામાં આવી છે। તે સૌથી મોટો સવાલ છે કે જે રીતના હું ગોડસે જે નાટક છે તેનો વિરોધ માટે થઈ અને જે રીતના અત્યારે અહીં પહોંચ્યા છે, બેનરો છે તેમને ફાડી નાખવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના કોંગ્રેસ દ્વારા જે મોટો હલ્લા બોલ છે તે અત્યારે હેમુ ગઢવી હોલ ખાતે જે કરવામાં આવ્યું છે। જે નાટક છે હજી 9:15ની આસપાસ શરૂ થવાનું હતું, તો તે પહેલા જ કોંગ્રેસ દ્વારા છે તે અહીં અત્યારે વિરોધ છે તે કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।